બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો હાલ સમાચાર મળી રહ્યા છે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે। વિદ્યાર્થીઓ વેબસાઇટ પર પરિણામ જોઈ શકશે। તો આપણે જણાવી દઈએ કે ધોરણ 10 નું પરિણામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। ગત 4 મેના રોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ આજે એસએસસી નું પરિણામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। તો ધોરણ 10 નું બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકાશે। તો વધુ જાણકારી આપવા માટે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી આયુષી, જણાવશો ધોરણ 10 ની બોર્ડનું જે પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે, વિદ્યાર્થીઓમાં કેવો માહોલ? બિલકુલ ધરતી, જે રીતે ધોરણ 10 નું રિઝલ્ટ છે ત્યાં આવી ગયું છે। જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ છે જે પોતાનું રિઝલ્ટ છે તે આતુરતા સાથે જોતા જોવા મળી રહ્યા છે। જે રિઝલ્ટની વિદ્યાર્થીઓએ રાહ અને આખરે આજે એ રિઝલ્ટ છે તે આવી ગયું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરીશું। શું રિઝલ્ટ આવ્યું? 91%। આટલા અપેક્ષા હતી કે એટલે? હા, હતી। હવે શું કરવા માંગો છો? સાયન્સ કેવી તૈયારીઓ કેવી હતી? બહુ જ સારી હતી તૈયારીઓ બધી। રિઝલ્ટ આવી ગયું છે, શું આવ્યું છે આપનું રિઝલ્ટ? મારું 75% A2 ગ્રેડ આવ્યો છે। હવે શું કરવા માંગો છો? હવે આપણે આગળ શું કર્યું છે હજી વિચાર્યું નથી, પણ જે બી કરીશ એ સારું જ કરીશ હું। થેન્ક યુ। એટલે કે વિદ્યાર્થીઓ છે કે જે અત્યારે હાલ રિઝલ્ટ જોઈ રહ્યા છે, શું રિઝલ્ટ આવ્યું આપનું? 93%। 93 જ અપેક્ષા હતી? ના, મારે અપેક્ષા તો 95 ની હતી, પણ 93 આવ્યા, પણ એ બી કંઈ ખોટું નથી, બહુ જ સારું છે। અને આમાં ખાસ એચબીકેની ટીમનો સપોર્ટ છે। એચબીકેના જે શિક્ષકો છે એમને અમે ભણાયા છે ઘણું જ, મતલબ અમિત સરનો તો ખૂબ એ છે, એમે મોટિવેટ કર્યા છે અમને, બહુ બધાનો હેલ્પ છે। મમ્મી પપ્પાની તો ખાસ હેલ્પ રહી છે। રડી રહી છે, કેમ રડે? 0.5% માટે રહી ગયો, 89.5% આવ્યા છે અને મમ્મી પપ્પાના સપોર્ટથી તો મમ્મી પપ્પાએ કીધું કે સારું જ છે। સારું છે ને, 89%। પોઈન્ટ માટે હું રહી ગઈ, નહીંતર હું એવા નહીં જતી। હવે શું કરવું? હવે કોમર્સ થઈને હું આગળ વધારે ટ્રાય કરીશ કે હું સારું ભણી શકું ને સારું રિઝલ્ટ આવી શકું। હવે 12th માં કેટલા પર્સન્ટેજની અપેક્ષા? એમાં તો હું એવન અપેક્ષા રાખું છું, જ્યાં સુધી મહેનત કરીશ ત્યાં સુધી આવી જ જાય, હું એવું ટ્રાય કરી રહી। ખૂબ સારું પરિણામ છે, રડવાનું નહીં। બિલકુલ જે રીતે વિદ્યાર્થીઓ છે તે પોતાનું રિઝલ્ટ જોઈ રહ્યા છે, શું રિઝલ્ટ આવ્યું? 85%। નહીં, 80 ના અપ લાવ્યા હતા, 85 આવી ગયા છે, એક્સપેક્ટેશનની બહાર આવ્યા છે થોડા। બિલકુલ, તો કેટલાક વિદ્યાર્થીઓને અપેક્ષાથી વધુ રિઝલ્ટ આવ્યું છે, તો કેટલાઓ છે કે જેને અપેક્ષા વધુની હતી પણ ક્યાંક 0.5 માટે પણ વિદ્યાર્થીઓ છે કે જે રડતા હોય તેવી આ જે માહોલ જોવા મળી રહ્યો છે। અન્ય પણ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું। શું રિઝલ્ટ આવ્યું છે? 99.67% છે મારા, 96% થાય છે। આ રિઝલ્ટની અપેક્ષા હતી કે આટલું જ જોઈતું હતું? હા, આખા વર્ષ મહેનત કર્યા પછી આટલી તો એક્સપેક્ટેશન્સ હતી, કેમ કે સ્કૂલવાળાનું બી બહુ જ એમાં છે। અચ્છા, કોને આપશો આ સફળતાનો જે શ્રેય છે, કોને આપ? પહેલાં તો ટીચર્સ અને મમ્મી પપ્પા જેમને આખો વર્ષ સપોર્ટ કર્યું છે, આપણે સારા ખરાબ ટાઈમ પર સપોર્ટ કર્યું છે, તો પહેલાં અને આપણી મહેનત બી કરી છે। બિલકુલ આવી ગયું છે, કેટલા ખુશ? બહુ જ ખુશ છું। 96% આવ્યા છે ને 99% છે, ખુશ જ છીએ। બિલકુલ, અન્ય પણ વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાતચીત કરીશું જેઓ અહીંયા આવી પહોંચ્યા છે। રિઝલ્ટ આવી ગયું છે, શું આવ્યું ને કેટલા ખુશ? મારા 99% આવ્યા છે અને 97% છે અને બહુ ખુશ છું, આખા વર્ષ મહેનત કરી છે તો। આજે દીકરીનું પરિણામ આવી ગયું છે। બિલકુલ, કેટલા આવે છે? એને 99% છે ને 96% છે। જે રિઝલ્ટ આવ્યું છે અપેક્ષા હતી એટલે? હા, મેં 99% મારા ધારે હતા અને એ જ આવ્યા છે, તો બહુ ખુશ છું। હવે શું કરવા માંગો છો? આગળ મેં સાયન્સ લીધું છે અને બસ મારે આઈઆઈટીમાં હવે ગોલ છે મારો। જે રીતે આ રિઝલ્ટ આવ્યું છે, કેટલી મહેનત કરી હતી, કેટલો સમય આપ્યો હતો આ ભણવામાં? मैं अगर ट्यूशन्स ने अपार्ट મૂકીને કહું તો मैं 4 થી 5 કલાક રોજ ભણતી હતી
અને આમાં સ્કૂલ ટીચર્સનો બહુ જ સપોર્ટ હતો. એમની મોડલ એક્ઝામ્સે મને બહુ હેલ્પ કરી છે અને ટ્યુશન ટીચર્સનો બી એટલો જ સપોર્ટ હતો. મોબાઈલ ફોન એડિક્ટેડ હોય છે વિદ્યાર્થીઓ, આપ યુઝ કરતા હતા? હા, હું યુઝ કરતી હતી પણ રોજનું મેં લિમિટ રાખી હતી 1 hour સમથિંગ, એનાથી વધારે નહીં. બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે અત્યારનો જે આ માહોલ છે કે જે એકબીજાને જે વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવીને ટીચરો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. રિઝલ્ટ આવી ગયું છે, રિઝલ્ટને લઈને શું કહેશો? સ્કૂલનો ખૂબ ખૂબ આભાર, કેમ કે બહુ જ મહેનત કરે છે. જે મોડલ એક્ઝામ લે છે સ્કૂલ, એ મને બહુ જ ગમ્યું કે બાળક જ્યારે મોડલ બોર્ડની એક્ઝામ આપવા જાય છે ત્યારે એને બીક નથી રહેતી કે બોર્ડ કેવું હશે, શું હશે. સેમ ટુ સેમ આ સ્કૂલમાં જ એક જ એવું થાય છે કે મોડલ એક્ઝામ લેવાય છે. અને બીજું સ્કૂલ એ બી સારું કરે છે કે બીજી સ્કૂલના સ્ટુડન્ટ હોય એને આપવી હોય ને એક્ઝામ તો બી છૂટ આપે છે કે બીજી સ્કૂલના બાળકો બી મોડલ પેપર અહીંયા આપી જાય છે તો એને બોર્ડની બીક રહેતી નથી. સ્કૂલનો ખૂબ ખૂબ આભાર. મારી બેબી 10મામાં હતી, 11, 12 બી અહીંયા જ કરશે સાયન્સમાં અને કુદરત સપોર્ટ આપશે તો કદાચ મેડિકલ અહીંયાથી. શું કહેશો, કેટલું રિઝલ્ટ શું આવ્યું? 99% અને 95%. શું કરવા માંગો છો આગળ? મેડિકલ. બિલકુલ, આપની સ્કૂલનું આજે રિઝલ્ટ આવ્યું છે, વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લઈને આવ્યા છે, આપના માટે કેટલી ગર્વની વાત છે? मुझे तो रात से नींद नहीं आ रही. पहली बात तो सुबह मैं कब से आके यहाँ दौड़ रही हूँ और पेरेंट्स को देख देख के मुझे ऐसा लग रहा है कि जैसे कोई शादी या क्या फंक्शन है पता नहीं. और जैसे ही मैंने पेरेंट्स को बोला कि आप GSEB.org में अपने बच्चे का रिजल्ट देख सकते हो, पहले रिजल्ट पे जो शोर मचा है मेरे रोंगटे खड़े हो रहे, मैं बता नहीं सक रही हूँ. मैं दिल से दुआएं और आशीर्वाद है, ये बच्चे खूब तरक्की करें हमारे. બિલકુલ, એટલે જોઈ શકાય છે કે ટીચર્સમાં પણ ખુશી છે. જો અન્ય પણ જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, રિઝલ્ટ આવી ગયું, કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને શું કરવા માંગો છો? મારા પર્સન્ટેજ 95.6 આવ્યા છે અને મેં ફિલહાલ બી ગ્રુપ સાયન્સની ઓપ્ટ કરી છે ડૉક્ટર બનવા માટે, એટલે મેં એ ચૂઝ કરી છે. બિલકુલ, દીકરાનું રિઝલ્ટ આવ્યું છે, કેટલી મહેનત કરાવતા? બહુ જ ખુશી છે. એની જાતે મહેનત કરતો હતો, લાવ્યો છે. બધા સ્કૂલના ટીચરો, પ્રિન્સિપાલ બધાનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે. બિલકુલ, રિઝલ્ટ આવી ગયું છે આજે દીકરાનું. આ અપેક્ષા હતી એટલા પર્સન્ટેજ લાવશે? અપેક્ષા હતી, કારણ કે જાતે મહેનત કરતો હતો અને આપણે ઉત્સાહ હતો કે એન્કરેજ હતો કે એમની જાતે કરે છે મહેનત, એટલે આપણે ધ્યાન રાખતા હતા કે ના કરે. અને સ્કૂલના ટીચરને બધાનો સપોર્ટના હિસાબે પણ આપણે તમારા મીડિયાથી 10મામાં બધા સ્ટુડન્ટને આપણે શુભેચ્છા આપીશું. પાસ થઈ ગયા બધાને શુભેચ્છાઓ. બિલકુલ, જે રીતે રિઝલ્ટ આવી ગયું છે ને વિદ્યાર્થીઓ છે તેમાં ખૂબ ઉત્સાહ છે, વાલીઓમાં પણ ઉત્સાહ છે અને શિક્ષકો જેઓ વિદ્યાર્થીઓને મહેનત કરાવી હતી ને આજે જ્યારે રિઝલ્ટ આવ્યું છે તમામ જે છે પોતાની ખુશી જે છે તે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.